રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રિજનલ કમિશનર ઓફ નગરપાલિકાના મનીષભાઈ જાનીની અધ્યક્ષતામાં હેઠળ કાર્યક્રમ યોજાયો। ધોરાજીના મહેસૂલ સેવા સદન ખાતે રાજકોટ રિજિયનલ કમિશનર ઓફ નગરપાલિકાના મનીષભાઈ જાની ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા। ધોરાજી તાલુકાના વિવિધ 7 પ્રશ્નો હતા, તેમાં 5 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેમાં તાલુકા પંચાયતના અને નગરપાલિકા અને રેવન્યુના પ્રશ્નો હતા। ધોરાજી નગરપાલિકા તંત્ર માટેની એક રજૂઆત કરવામાં આવી, એ પણ સ્વચ્છતાની। બાકી કોઈ પણ પ્રકારની ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધના કોઈ જ પ્રશ્ન ન આવ્યા। રોડ, રસ્તા, કાદવ કીચડ અને આવા અનેક પ્રશ્નોની કોઈએ રજૂઆત ન કરી। આશ્ચર્ય થયું। ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલ કમિશનરે જણાવ્યું હતું કે 7 પ્રશ્નો હતા, તેમાંથી 5 પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા। ત્યારબાદ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ગેરહાજર જોવા મળ્યા। ધોરાજી અને ઉપલેટાના સદસ્ય અને ઉપલેટાના પ્રમુખ સાથે વાતચીત કરી। ઉપલેટાના પ્રમુખ સાથે અંગત રીતે વાતચીત કરી હતી। ધોરાજી નગરપાલિકાના સદસ્ય ઉપપ્રમુખ ફક્ત હાજરી આપવા માટે આવ્યા હોય તેવું લાગ્યું। ધોરાજીના પ્રશ્નોની વાત જ ન કરવામાં આવી, ફક્ત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી। નગરપાલિકામાં વધુ માણસો ફાળવણી કરવામાં આવી। આ વાત સિવાયની લોકોને પડતી તકલીફોની વાત કે રજૂઆત કરવામાં પ્રશ્નો ધ્યાને લેવા માટે ન કરાય નહીં। કમિશનર ઓફ નગરપાલિકા મહેશભાઈ જાની આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું। તાલુકા સ્વાગતમાં 7 પ્રશ્નો હતા, 7માંથી 5નો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે, 2માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ। આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે? તાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે, જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ સમય અને સંસાધનોની બચત થાય। એટલે બેટર કોઓર્ડિનેશન એમ કહી શકાય કે જે સંકલન સારી રીતે થઈ શકે, એના માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા સ્વાગતમાં હાજર રહે। આજે જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની રજૂઆત હતી, કેવા પ્રકારની લોકોને તમને કેવું લાગ્યું આ જે ફરિયાદો છે એના આધારે? તાલુકા સ્વાગતમાં જે 7 પ્રશ્નો હતા એમાં નગરપાલિકાના, તાલુકા પંચાયતના અને રેવન્યુના પ્રશ્નો હતા। એમાં નગરપાલિકાએ સ્વચ્છતા સંબંધી જે કંઈ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરેલ છે। જે પંચાયત હસ્તકના રોડનું પ્રશ્ન હતો એમાં લોકભાગીદારીથી એનો ઉકેલ કરવા માટે એનું સૂચન કરતા, રજૂઆત કરતા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવેલો હતો। અને 2 પ્રશ્નો રેવન્યુ વિસ્તારમાં દબાણ સંલગ્ન હતા, એમાં સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।